એવરીવન, કેમ છો બધા? મજામાં? હું ડૉક્ટર અંજુ બારોટ. આજે હું તમને ડાયાબિટીસ પર જાણવા જેવી જે બધી માહિતી હોય છે એના વિશે ચર્ચા કરીશ. જો ડાયાબિટીસ તમને છે એવું કેવી રીતે ખબર પડે? તો વારંવાર પેશાબ લાગવો, બરાબર છે, અને તમને પેશાબ કરીને આવ્યા હોય પછી પાછું એવું ફીલ થાય કે પાછી પેશાબ લાગી છે, ઘડી ઘડી તમને પેશાબ લાગે, પેશાબમાં બળતરા થાય, હાથ પગ ચૂસાય, હાથ પગ દુખે, શરીર થોડું ભારે ભારે મહેસૂસ થાય, સોજા ચડી જાય, તો આ બધા ડાયાબિટીસના લક્ષણો કહેવાય. તો તેમાં તમારે શું ધ્યાન આપવાનું હોય છે? તો તમારે જો ઘરે દવા નથી લેવી તો ડાયાબિટીસ તમારે સુગર લેવલ 2 વખત ચેકઅપ કરાવવાનું હોય છે. કોઈ બી આરોગ્ય કેન્દ્રમાં કે મેડિકલમાં કે ડૉક્ટર પાસે તમે કરાવી શકો છો વીકમાં 2 વખત. ડાયાબિટીસ જો ડિટેક્ટ થઈ ગયું છે એક વખત તો એને તમે કંટ્રોલમાં કરી શકો છો. તો એના માટે થોડું ખાવા પીવામાં ધ્યાન આપવાનું હોય છે. તો તમે જો શરૂઆત છે ડાયાબિટીસની તો તમે મેથીથી જે નોર્મલ પ્રોપર ટ્રીટ કરી શકો છો. મેથી જે ઘરમાં આપણે બધાની પાસે હોય જ છે. રાત્રે મેથી 2 ચમચી ભરીને ગ્લાસ પાણીમાં પલાળી દેવાની, સવારે ઉઠો એટલે એ મેથીનું પાણી પી જવાનું, જોડે મેથી બી ચાવી જવાની. એનાથી તમારી બોડીનું લેવલ, સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. બોડીમાં વજન જે ફેટ હોય છે એ નથી જમા થતું. તમારું બેલેન્સ બધું કમ્પ્લીટ એનર્જી લેવલ રહે છે. પ્લસ કે તમને જે હાથ પગને બધું દુખતું હોય છે એ થોડું કંટ્રોલમાં આવી જાય છે. તો આ તો મેથીનો ઉપયોગ. પ્લસ તમે જમવા બાજરીના રોટલા, એનાથી બી ડાયાબિટીસ ઘણું કંટ્રોલમાં રહે છે. બાજરીના રોટલા છે, બરાબર છે. પ્લસ તમે ફ્રૂટ્સમાં શું નારિયેળ પાણી લઈ શકો છો, એનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તમે બીજું ફ્રૂટ્સમાં જે અત્યારે સિઝન પ્રમાણે તમે જામફળ છે આ લઈ શકો છો, બરાબર છે. તો આ બધા ડાયાબિટીસમાં ધ્યાનમાં આપવાની વાતો છે. તો બીજું શું ખોરાકમાં લઈ શકાય? તો પાલક છે, મેથી, મગ, લીલા મગ, મગની દાળ, આ બધું કઠોળ બી તમે ઉપયોગમાં લઈ શકો છો. બાજરીના રોટલા, રાગી, જવાર, મકાઈ, આ બધો. અને રાઈસ તમને બહુ જ વધારે ખાવાની ઈચ્છા થતી તો એના બદલામાં તમે બ્રાઉન રાઈસ લઈ શકો છો, જે કોઈ બી ગ્રોસરી સ્ટોરમાં, ડીમાર્ટમાં બધા મળતા જ હોય છે બ્રાઉન રાઈસ. અને સુગર ફ્રી ટેબ્લેટ બી મળતી હોય છે, આ બી તમે લઈ શકો છો. મિશ્રીનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તમે જેટલું બને એટલું કાળો ઉકાળો પીવાનો, દૂધ બને એટલું ઓછું લેવાનું. જ્યાં સુધી ડાયાબિટીસ કંટ્રોલમાં ના આવી જાય ત્યાં સુધી તમારે આ બધી નાની વાતોનું ધ્યાન આપવું પડશે. પ્લસ થોડું હળવું ચાલવાનું ખાધાના અડધો કલાક પહેલાં અને જમ્યાના 2 કલાક પછી. તો 15-20 મિનિટની તમારે વોક બહુ જરૂરી છે. તો એ ડાયાબિટીસને નિયંત્રણમાં લાવે છે. તમે વજ્રાસનમાં બેસી શકો છો, એ ડાયાબિટીસને કંટ્રોલમાં લાવે છે. થોડા સવારે યોગા, આસન, એક્સરસાઇઝ આ બધું બી કરવું બહુ જ જરૂરી છે. તો તમને ડાયાબિટીસ એ કાબૂમાં કરે છે, બરાબર છે. તો આ હતી ડાયાબિટીસની માહિતી. તમારે વધારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો મને. ધન્યવાદ.